નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। સુરત જેવા મેગા સિટીમાં જ્યાં 80 લાખ લોકો વસે છે ત્યાં સુરક્ષાનો સમગ્ર દારોમદાર અત્યારે ગેલોપ નામના એકમાત્ર સ્નીફર ડોગ પર આવી ગયો છે। વર્ષ 2008ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટની ભયાનક યાદો હજુ તાજી છે, ત્યારે આખા શહેરને વિસ્ફોટથી સુરક્ષિત રાખવા માટે ગેલોપ રાત દિવસ એક કરી રહ્યો છે। આશ્ચર્યની વાત એ છે કે ટેક્સટાઇલ અને ડાયમંડ હબ ગણાતા આ શહેરમાં બોમ્બ ડિટેક્શન માટે હાલ માત્ર ગેલોપ જ સજ્જ છે, જ્યારે એક ટ્રેનિંગમાં નાર્કોટિક્સ માટે એક અને ટ્રેકર માટે એક ડોગનો સમાવેશ થાય છે, જે સુરક્ષા વ્યવસ્થાની ગંભીર સ્થિતિ દર્શાવે છે। વર્ષ 2008માં સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં 29 જેટલા જીવંત બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા, જે ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો। હાલમાં પણ છેલ્લા ઘણા સમયથી સુરતની શાળાઓ અને સરકારી કચેરીઓને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે। જો કે અત્યાર સુધી આ ધમકીઓ અફવા સાબિત થઈ છે, પરંતુ સુરક્ષા એજન્સીઓ માટે આ સતત સતર્ક રહેવાનો સમય છે। તો સુરત શહેરની વસ્તી અંદાજે 80 લાખથી વધુ છે અને આટલા વિશાળ જનસમુદાયની સુરક્ષા વ્યવસ્થા જાળવવી તે પોલીસ માટે પડકારજનક કાર્ય છે। બોમ્બ ડિસ્પોઝલ અને એક્સપ્લોઝિવ ડિટેક્શન માટે સુરત પોલીસ પાસે હાલમાં માત્ર 2 ડોગ સ્નિફર તરીકે ઉપલબ્ધ છે। તેમાંથી પણ એક ડોગ છેલ્લા 3 મહિનાથી એડવાન્સ ટ્રેનિંગ માટે બહાર મોકલવામાં આવ્યો છે। પરિણામે સમગ્ર સુરત શહેરની એક્સપ્લોઝિવ શોધવાની જવાબદારી હાલમાં એકમાત્ર ગેલોપ નામના શ્વાન ઉપર આવી પડી છે, જે ચિંતાજનક બાબત કહી શકાય। ટ્રેકર ડોગની કામગીરી છે ચોરી, લૂંટ, ધાડ વગેરે કામગીરી માટે એનો ઉપયોગ કરવામાં આવે છે। અને સ્નીફર ડોગની અંદર આપણી પાસે BDDS માટે હોય છે, એટલે બોમ્બ ડિસ્પોઝલ અને એક્સપ્લોઝિવ ડિટેક્શન માટે 2 ડોગ છે। એ પૈકી એક ડોગ અત્યારે તાલીમમાં છે અને એક છે એ આપણે NDPS માટે છે, નાર્કોટિક્સ અને